નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બાયપાસની જમીન સંપાદન મુદ્દે 15 ગામના ખેડૂતો વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી દરમિયાન સરકાર દ્વારા તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવ્યો છે. તેમને યોગ્ય વળતર મળ્યું નથી અને જમીનના માપમાં પણ અન્યાય થયો છે. તેમણે 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ થાય છે. આના કારણે ખેડૂતો વચ્ચે વાદ વિખવાદ પણ ઉભા થયા છે. આ વિરોધ પ્રદર્શનમાં બાયપાસ અસરગ્રસ્ત 15 ગામના ખેડૂતો એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ અને તેમના પરિવારો આગામી ચૂંટણીમાં મતદાન કરશે નહીં. આ અંગે દિનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે બાયપાસની જમીન સંપાદન મુદ્દે આસપાસના 15 ગામના ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે ભેગા થયા હતા અને ચૂંટણી બહિષ્કાર માટેનું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે. અમારી માંગણી સંતોષાઈ નથી. આ અંગે તેને ધ્યાનમાં રાખી અને તમામ ખેડૂતો આવેદનપત્ર માટે આજે બધા ભેગા થયા છે. બાયપાસની જમીનના વળતરમાં અન્યાય થયો છે. 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ કરાયો છે. તેમાં પણ ઘણાને અન્યાય થયેલો છે. તો એ ધ્યાનમાં રાખી અને આજે અમે ચૂંટણી બહિષ્કાર કરવા માટે તમામ ભેગા થયા છીએ.